જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ. અને આ વ્લોગમાં અમે શેર કરવાના છીએ કે અમારી સાથે શું થયું હતું મુંબઈ એરપોર્ટ ઉપર. યસ. તો તમને બધાને લગભગ ખબર હશે અને કદાચ ખબર ના હોય તો અમે આજે શેર કરવાના છીએ કે છેલ્લો તમે જે વ્લોગ જોયો તો એન્ડ ક્યાં થયો હતો કે અમે બર્ગર ખાતા હતા, અમે કંઈક મેકડી નું બર્ગર ખાતા હતા અને 1 કલાકની અંદર જ અમને ખબર પડી કે અમારી ફ્લાઇટ કેન્સલ થઈ છે. તો તમને ખબર હશે કે ઇન્ડિગોની જે 200 ફ્લાઇટ હમણાં કેન્સલ થઈ હતી રિસન્ટલી, એમાં અમે હલવાણા હતા અને એવો મોમેન્ટ હતો કે અમે હવે કરીએ તો કરીએ હું, રાઈટ? તો એ દિવસે જે અમારી જોડે થયું ને એ આખી અમે શેર કરવાના છે અને અમે મુંબઈ થી અમદાવાદ કેવી રીતે પહોંચ્યા બધું ડિટેલમાં કહેવાના છીએ. તો દર્શન સ્ટાર્ટ કરશે પહેલા. તો એમાં એવું છે, અમે મુંબઈ એરપોર્ટે પહોંચ્યા, બરાબર. પછી અમને તો એવું જ હતું કે હાલો હવે આપણે રેસ્ટ કરશું થોડોક, આ તે અમે મેકડોનલ્ડ્સના બર્ગર ખાધા. પછી એમ થયું કે હાલ હવે થોડોક રેસ્ટ કરીએ, બરાબર. પછી એક્ચ્યુઅલી એવું હતું કે અમારે બહુ લાંબો હોલ્ટ હતો. મેં લાસ્ટ વ્લોગમાં પણ હું બોલી હતી કે અમે 6:30 ના લેન્ડ થઈ ગયા હતા અને અમારી બપોરે 2:30 વાગ્યાની ફ્લાઇટ હતી. તો અમારે બહુ લાંબો હોલ્ટ હતો. તો અમે અમારી બેગ ચેક ઇન કરી ને અમે ટૂંકમાં સિક્યોરિટી પતાવીને પછી બેઠા હતા, રેસ્ટ કરતા હતા, મેકડીનું બર્ગર ખાધું અને 1 કલાકની અંદર જ અમે ખાલી એમ આટો મારતા હતા અને બોર્ડ ઉપર જઈને જોયું કે અમારી ફ્લાઇટનું શું સ્ટેટસ છે અને જોયું તો એ કેન્સલ થઈ ગઈ. હિન્દીમાં લખેલું હતું રદ. તો એ કેન્સલ થઈ ગઈ હતી ફ્લાઇટ. થોડીક વાર તો અમને કઈ સૂઝ્યું જ નહીં કે આ ચાલી શું રહ્યું છે, કેમ કે કોઈ દિવસ આવી રીતે ફ્લાઇટ કેન્સલ થાય તો એ લોકો પાછળ બીજી અરેન્જ. એમાં કેવું હોય, ડીલે અને કેન્સલ તો થતી રહેતી હોય, એમાં એવી મોટી વાત નથી, મેજર વસ્તુ નથી. યસ, એટલે અમે એટલું બધું ઓલું સિરિયસ નહોતું લેતું કે ભાઈ ઓ હવે શું કરશું, કારણ કે એ તો થતું હોય. એ તો ડીલે કરીને બીજી ફ્લાઇટ દઈ દે અથવા તો બીજી જ કંપનીની ફ્લાઇટ દઈ દે. હા, તો પણ એવું કંઈ જ અમારી સાથે ના થયું. અમે 1 કલાક વેઇટ કર્યો, અમે આજુબાજુમાં પૂછ્યું તો બધાનું કેવું એવું હતું કે તમે વેઇટ કરો, તમને આવીને કોઈક ઇન્ફોર્મેશન આપશે. કોઈએ કઈ ઇન્ફોર્મેશન ના આપી અને પછી અમે લોકો થોડાક આમ ઓફકોર્સ છે કે થોડાક બી જાય, રાઈટ? કે હવે શું થાય, અમારી ફ્લાઇટ જ નહીં આવે કે અમે ઘેર કેવી રીતે પહોંચશું. અને અમે એટલા થાકેલા હતા ને 2 ફ્લાઇટના કે અમને એવું હતું કે અમે જેમ બને એમ જલ્દી ઘેર પહોંચવું છે. તો એમ 1-2 કલાક એવી રીતના ગઈ. પછી તો મારા ફોનમાં નોટિફિકેશન આવી કે મને ઇન્ડિગોમાંથી એર ઇન્ડિયામાં મને એકલીને ટ્રાન્સફર કરી હતી. એકલીને ખાલી. અને આ ત્રણેય બિચારા ટૂંકમાં મને એકલીનું જ હતું. તો આ બધાએ મને એમ કીધું કે તું અહીંયા બેસ, જ્યાં અમે ચેક ઇન કરીને અંદર હતા ત્યાં, કે તું અહીંયા બેસ અને અમે લોકો આગળ જઈને પૂછી આવીએ. તો આ ત્રણેય આગળ પૂછવા ગયા. અમે એવું વિચારીને કર્યું હતું કે આનું એકનું થઈ ગયું તો કદાચ અમે અંદર જઈને વાત કરશું તો અમારું થઈ જશે. એ ભલે 3-4 કલાક લેટ થાય, 6 વાગ્યાની કેવી કઈક ફ્લાઇટ થાય તો આપણે થોડાક મોડા પહોંચીએ પણ પહોંચી જાય, એવું અમને ઇનિશિયલી થતું. અમારે એ જ દિવસે ટૂંકમાં નીકળવાની ગણતરી હતી. તો આ ત્રણે એમનું પૂછવા ગયા, ભાઈ અને દીદી ને દર્શન, અને હું એકલી ત્યાં બેઠી હતી. અને કલાક થયો, વધારે વાર લાગી. મને આ બીક લાગે અને આ ભાઈ અને દીદી ઓલી બાજુ હતા ને તો ત્યાં એ લોકોને બીક લાગે કે ઓલી એકલી શું કરે. અને મારી જોડે સામાન તો તમે ઇમેજિન કરો કેટલો હતો, 4 લગેજ બેગ, જે 7 કિલોની 4 બેગ હોય ને, ટ્રોલી બેગ, ઈ 7 બેગ પ્લસ 4 ની બધી લેપટોપ બેગ. તો એની 4 પછી શું થયું, આને ત્યાં બેહાડી દીધી, બરાબર. અને ઓલાવા અને અમે નહીં આવે. હું તમને ઈ સાઈડ ની સ્ટોરી કરું. શું થાય, ઈ સાઈડ તમે એકવાર એન્ટર થઈ ગયા ને પછી પાછું નીકળવા માટે તમને જોઈએ નવો બોર્ડિંગ પાસ. જો બોર્ડિંગ પાસ ના આવે ને ત્યાં સુધી તમે નીકળી જ ના શકો. અને ફ્લાઇટ જ કેન્સલ હતી તો આ લોકોનો બોર્ડિંગ પાસ જ નહોતો. તો એ લોકો કેવી રીતે મારી જોડે આવવાના હતા? તો ના એ લોકો મને લેવા આવી શકે, ના હું એકલી 4 બેગ લઈને ઈ બાજુ જઈ શકું. તો ત્યાં અનેરી દીદી ચિંતા કરે, અહીંયા હું ટેન્શનમાં, અને બહુ એટલું કેઓટિક થઈ ગયું. પછી કેવું થયું, જેવાની અમે ગયા, બરાબર, તો એને 1 થી 2000 માણસો એવી રીતના તમે જો આમ બાંધતા હતા, લડતા હતા. એમાંય જેટલી અમારી બેગ હતી ને બધી સિક્યુરિટી માંથી લઈને પાછા ઉપર ઘા કરી ગયા. મન ફાવે એમ પડી ત્યાં બેગું ઢગલા. અને મારી ફ્લાઇટ આવી ગઈ હતી તો જો મને ખરેખર એ લોકો ફ્લાઇટ અલોકેટ કરવાના હોય તો મારી બેગું ત્યાં ના હોય. એટલે કહેવાનો મતલબ કે જો મારી બેગું ત્યાં રખડતી હતી, મતલબ કે મને ભલે ટ્રાન્સફર કરી હતી એર ઇન્ડિયામાં પણ મને જવા ન મળત, કેમ કે મારી બેગું તો અમારી બેગે રખડતી હતી. એટલે બહુ જ. અને થોડીક વાર રહીને રિયલાઇઝ થયું કે આ નાની વસ્તુ નથી, આ બહુ જ મોટી વસ્તુ છે અને હવે આનો કોઈ બીજો ઓપ્શન નથી. તો અમે બધી એક બેગું વીણી, જેમાં કંઈક ખોવાઈ ગયું આપણે ન વીણતા હોય એમ એક બેગું જઈને અમે 4 બાજુ ફરીને વીણી હતી. અમે વીણી એટલે તું તો એટલે હું તો નહોતી, આ લોકોએ વીણી. અને કેવી રીતે અને 9 મોટી બેગ હતી તો એમાંથી અમને એક બેગ તો મળે જ નહીં, એક મળતી નહોતી. એમાં એવું અમારી જે મોટી બેગો હતી ને જી બધી, એમાં એરટેગ લગાડેલા હતા. એપલ ના જે એરટેગ આવે ને કે જેનાથી આપણે ટ્રેક કરી શકીએ કે આપણી બેગ ક્યાં છે. તો અમે ટ્રેક કરતા હતા. અમારી જે એક બેગ નહોતી મળતી ને ઈ. અને ઇન બિટવીન હું હવે એમ કહું છું કે ટ્રેક કરતા હતા, કેમ કે ત્યાં સુધી હું આ લોકો જોડે પહોંચી ગઈ હતી. તો એમ એવું થયું હતું કે એક ભાઈને મેં રિક્વેસ્ટ કરીને એના પોર્ટરમાં કામ કરતા. નહીં, એક સેકન્ડ, ઈ વાત કરે ને એની પહેલા હું એક બીજી વાત કરું. મેં
મારી હતી આપણી કઈ ઇન્ડિગો હતી ને, ઇન્ડિગોમાંથી મેં ત્યાંથી ટ્રાન્સફર કરાવી એર ઇન્ડિયા. શું કામે? કારણ કે મારે ખાલી જસ્ટ મારે એક્સેસ જોતો હતો આની પાસે પહોંચવા માટે, બોર્ડિંગ પાસ માટેનો. તો મેં એ ફ્લાઇટ સ્વિચ કરાવી, એ હતી બીજા દિવસની સવારની. પછી જેવો હું ગયો ને સિક્યુરિટી કરવા, તો એમ કીધું કે તમે તો બહુ અર્લી હો, તમે બહુ વહેલા હો, તો અત્યારથી તમે ન ચેક ઇન કરી શકો. એટલે એને અંદર ના આવવા મને અંદર ના આવવા દીધું. મેં બહુ રિક્વેસ્ટ કરી કે મારી વાઈફ ત્યાં હલવાણી છે, સામાન લેવા જાઓ છે, પણ એને ના આવવા દીધું. અને મને આ લોકો ઘડીક થાય તેમ કે દર્શન આવે છે, ઘડીક થાય તેમ કે દીપુભાઈ આવે છે, ને હું રાહ જો કોઈ આવે જ નહીં. હાવ ગભરાઈ ગઈ. અને પછી મેં વિચાર્યું કે હવે કંઈક તો કરવું પડશે, કેમ કે આ કોઈ આવી નથી શકતા ને, તો મારે જવું પડશે. એટલે મેં જેટલું બને એટલું કોકને રિક્વેસ્ટ કરવાની ટ્રાય કરી કે જો મને લઈ જઈ શકે. તો એક ભાઈ માની ગયા ને, અને પોર્ટરમાં કામ કરતા હતા, તો 2 બેગ એને લીધી, એક લેપટોપ બેગ એમને પહેરી અને એક એમને એમાં રાખી. મેં એક પહેરી, મેં એમાં રાખી, ને અમે બે બેગ લઈને એને મને એક્ઝિટ કરાવ્યું. અને એવી રીતે હું આ લોકો જોડે પહોંચી. જ્યાં સુધી અમારી પાસે પહોંચી નહીં ત્યાં સુધી આમ શ્વાસ અધર જ હતો. પછી અમે ચારે એટલીસ્ટ ભેગા થયા, અને પછી અમારી પાસે હવે એક ટાસ્ક હતો કે અમારી ખોવાયેલી બેગ ગોતવાની હતી. અને ઇન બિટવીન આ બધું ચાલતું હતું ત્યાં સુધી અમારા ફેમિલીઝે બધા ટ્રાય કરી કે શું થઈ શકે. તો એ લોકોએ બધા ઓપ્શન જોઈ લીધા કે બસ કે ટેક્સીથી અમે જઈએ તો અમને 14-15 કલાક થાય, અને બહુ જ થાકી જાય, ઓલરેડી થાકેલા હતા. અને પછી અમને ઓપ્શન મળ્યો કે અમે ટ્રેનથી ટ્રાવેલ કરીએ. તો અમે મુંબઈમાં જ આવેલું છે પનવેલથી બરોડા સુધીની અમને ટ્રેનનું સેટિંગ કર્યું. અમારી ટિકિટ ટ્રેનની કરાવી, અને પછી બરોડાથી અમને લેવા આવવાનું ને એવું પ્લાનિંગ કર્યું. અને ત્યાં સુધીમાં અમે ચારે ભેગા થઈ ગયા હતા. હવે અમારો ટાસ્ક એ હતો કે અમારી એક બેગ જે ખોવાની છે એ ગોતવાની છે, અને ઇન બિટવીન અમારી ટિકિટ તો બુક થઈ ગઈ હતી. પેલા ઇનિશિયલી એવું વિચાર્યું કે અમે ઈ સિમ લઈને ઉબર કરીને ટ્રેન પકડશું, પણ એ ના થયું, ઈ સિમ ના આવેલું. તો એટલા ફ્રસ્ટ્રેટેડ, એટલા બધા એકબીજા ઉપર રાયડું નાખે, અમે ઇન્ડિગોના માણસો ઉપર રાયડું નાખીએ કે અમારી બેગ આપી દો, એક બેગ આપી દો, અમે નીકળી જાશું. કોઈને જવાબ ના દે. બહુ રિક્વેસ્ટ કરી, એટલું કેઓટિક હતું. હું આમાં ક્લિપ્સ અટેચ કરીશ, તમે જોજો. એટલું કેઓટિક હતું, કોઈની વાત ના સાંભળે ને બહુ જ આમ જેને જો એને રડે. ઘણા મોટી ઉંમરના લોકો હતા કે કોઈ ખબર ના પડતી હોય, ઘણા લોકો એવા, એટલું આમ ઇમોશનલ સીન હતા કે ઘણા કોઈના પેરેન્ટ્સ હોય એમને ખબર જ ના હોય કે હવે શું કરવું એમ. બધા બહુ જ તે દિવસે હેરાન થયા હતા. અમે મુંબઈ હતા, પણ મુંબઈ એરપોર્ટ જેવું લાગતું નતું, ભીંડી બજાર જેવું લાગતું હતું. બધા રાયડું જ નાખતા હતા. અને એ સિચ્યુએશનમાંથી અમારે નીકળવું હતું, કેમ કે અમે એટલા થાકેલા હતા, ને અમારે એવું હતું કે જેટલું બને એટલું જલ્દી ઘરે પહોંચી જાય, કેમ કે યાર વેઇટ કરવાનો કોઈ મતલબ નહોતો. કેમ કે એ લોકો ફ્લાઇટ તો અલોકેટ કરતા હતા. મને એર ઇન્ડિયા અલોકેટ કરી હતી સાંજે 6 વાગ્યાની, દર્શનને બીજા દિવસે 6 વાગ્યાની, અને દીદીને બીજા દિવસના સવારના 10 વાગ્યાની, એવી રીતે અલગ અલગ. અમે બધા સ્ટેન્ડ બાય ઉપર હતા કે અમારો કોઈ ગેરંટી નહીં, જો કોઈ ટ્રાવેલર ના આવે તો અમને ચાન્સ મળે. તો અમે કદાચ ત્યાં 2 દિવસે રોકાય ને તોય અમારી ફ્લાઇટ મેળ ના પડે. એટલે અમારે ફરજિયાત આ ટેક્સી વાળો, ટ્રેન વાળો રસ્તો પકડવાનો હતો. એટલે પછી અમે ફટાફટ અમારું એરટેક થી અમે ગોતતા હતા કે જો અમને ક્યાંય અમારી બેગ મળી જાય તો. અને એમાં ચોખ્ખું બતાતા હતા કે ડાઉન લેવલ પર છે, પણ કોઈ અમને એર ઇન્ડિયાના અમારા ફોનમાં બતાવે છે કે અમારી નીચેના લેવલ ઉપર જ છે, પણ તોય કોઈ લેવા નતું જતું, કોઈ કઈ જવાબ નહોતું આપતું. એટલે ભાઈએ પછી વિચાર લીધું કે હવે મારી પાસે એક જ ઓપ્શન છે કે જ્યાં સુધી હું નહીં જાઉં ત્યાં સુધી લોકો નહીં આપે. એટલે ભાઈ ગયા અને મિલિટરી વાળાને વાત કરી, રિક્વેસ્ટ કરી, પણ એ સમજે એમ નહોતું. એને કીધું ભાઈ ઓલી સામે પડી મારી બેગ છે, તાર મને દેવી કે નહીં. તઈ છેટી લોકોએ દીધી, અને એ બેગ લઈને ઉપર આવ્યા, ને અમને એમ થયું હાય છે અમારો સામાન આવી ગયો. નકર કેવું હોય કે ફ્લાઇટમાં એ લોકો પાસે એક એવો બૂથ હોય કે જ્યાં આપણે લખીને આવીએ કે અમારી બેગનો નંબર આ છે, ને આમ તો એ આપણા ઘર ઉપર ડિલિવર કરે. પણ તેથી એટલું કેઓટિક હતું કે એવું કોઈ બૂથ જ નતું કે કોઈ અમને હેલ્પ કરે. એન મેનેજર નહોતી ની અવેલેબલ. તો જો અમે કદાચ મુંબઈ એરપોર્ટની બહાર નીકળ્યા તો અમારી બેગ ભૂલી જવાની અમારે હંમેશા માટે, એવું હતું. એટલે અમારે લઈને જ નીકળવી હતી. બેગ આવી ગઈ પછી હું થયું હતું કે બેગ આવી ગઈ હાથમાં, પછી અમે નીકળ્યા, ડાયરેક્ટ એના બહારથી એક્ઝિટ મારી, બરાબર. પછી ડાયરેક્ટ ટેક્સી વાળો પકડ્યો, સામે જ હોય ટેક્સી વાળા. અમને ખબર પડી કે ટેક્સી બહારથી મળી જશે, એટલે અમે ફટાફટ ટેક્સી વાળાને પકડ્યો. એટલે એની પાસે મોટી ટેક્સી ન હોય, નાની હોય, એટલે અમે 2 લીધી, કારણ કે સામાન વધારે હતો. તો એવું કર્યું, દીપકને એક ટેક્સીમાં બેહાડ્યો, એના ભેગું થોડોક સામાન, એના ભેગો થોડુંક વધારે સામાન, અને હું, રિદ્ધિ અને અનેરી, અમે ત્રણેય બીજી ટેક્સીમાં, બીજો થોડોક સામાન. તો આવી રીતે અમે બધા 2 ટેક્સી લઈને ગયા અને પનવેલ પહોંચવાનું હતું. અમે લગભગ અરાઉન્ડ 7 વાગે મુંબઈ થી નીકળી ગયા હતા, અને 1.5-2 કલાકનો રસ્તો હોય. 9 વાગે અમે પનવેલ પહોંચ્યા, 9:40 ની અમારી ટ્રેન હતી. પણ એમાંય તમે સાંભળો તો અમારી 13 બેગ હતી મોટી. તો અમારે કુલી કરવો પડ્યો, અને કુલીએ આટલું ઉપાડી ના શકે, તો એને અમે એટલી રિક્વેસ્ટ કરી, અને એની ટ્રોલી લઈને આવ્યો, અને એમાં એને ચડાવે, ચાલવાનું, ઉતારવાનું, 45 પગથિયા, અને બધું એકલું માથે ચડાવી 23 કિલોની બેગ. હા, એ બધું માથે ચડાવી નહીં ચડ્યો. તો અમને 40 થી 50 મિનિટ તો ખાલી સ્ટેશન થી પ્લેટફોર્મ પહોંચતા થયું. અમે જેવા પ્લેટફોર્મ હજી આમ ઉભા ને,
2 મિનિટ થઈને ટ્રેન આવી અને પછી અમે ટ્રેનમાં બેઠા ને ફટાફટ ચડાવ્યું? પછી એમ થયું કે હાઈસ હા. ટ્રેનમાં ચડાવ્યા પછી અમારી ચારેની સીટો તો હતી પણ અમે બધો સામાન બેઠા અમે એટલી જગ્યામાં બધે અમારી બેગું ગોઠવી બૈરી અને ઈ ગોઠવા પછી એમ થયું કે હાઈસ હાય બે તો પહોંચવાના તો હઈ એમ હવે એમ થયું થયું કે હવે ઘેર પહોંચશું અને પછી આખી અમે ટ્રેનથી બરોડા સુધીની ફ્લાઇટ કરી ત્યાં પછી અમને પપ્પાને પ્રિન્સ લેવા આવ્યા હા અને એવી રીતે અમે ઘરે પહોંચ્યા હા અને બહુ જ કેઓટિકલી અમે ઘેર પહોંચ્યા હતા અને આની અને કોઈ ક્લિપ આ કિસ્સો તો તને યાદ રહે કે નહીં તું બહુ ઉંમર થઈ જાય આ કોઈ દિવસ નહીં ભૂલાય કોઈ દી જેમ નહીં ભૂલાય. કોરોના કોઈ નહીં ભૂલાય ને એમ આ અમને નહીં ભૂલાય એવી રીતે અમારે જોડ થયું હતું અને કદાચ તમે અમારા વિડીયો જોઈને તમે કદાચ આ ફેઝ કર્યું ઇન્ડિગોમાં તો જરાક અમને જણાવજો કે કોઈના રિલેટિવ્સ હોય કે કાંઈ પણ તો અમે જાણવાની મજા આવશે અને આ રીતનો અમારો ઇન્ડિગો સાથેની જે વસ્તુ છે ને આવો એક્સપિરિયન્સ રહ્યો હતો આના પછીની જે તમે ક્લિપ્સ જોશો એ અમારું ઘરે અમારું જે વેલકમ થયું છે ઈ છે તો નો સેડ થિંગ હવે બસ હેપી મોમેન્ટ્સ જ જોવાની છે ચલો જોઈ લ્યો ગુડ મોર્નિંગ મિત્રો ને અત્યારે ઓલમોસ્ટ 3જો દિવસ છે અમે ઘરેથી નીકળ્યા હતા એનો અને બહુ બધું અમારી સાથે ફ્લાઇટ કેન્સલ થઈને બહુ જ બધી વસ્તુઓ થઈ છે પણ અમે અમદાવાદ પહોંચી ગયા છે ફાઇનલી હેમખેમ જે દર્શવા અહીં આગળ બેઠો છે પપ્પા અને પ્રિન્સ અમને લેવા આવ્યા હતા તો આપણે આખી વાત કરશું તમને કે શું થયું હતું શું નહીં બટ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ તમને લોકોને એક આપી દઈએ અપડેટ કે આવી ગયા હેમખેમ કેવા કૂદકા મારે ઓલી જો નીચે અટાણથી કૂદકા મારવાનું ચાલુ કરી દીધું છે પપ્પા પાર્કિંગમાં લઈને આવતી મને નહીં લાગે કે રાહ જોવે તો જો આ બધા અનહદ ખુશ છે આ લેવા આવ્યા હતા એને એટલી ખુશી નથી કેમ કે મળી લીધું છે આ અહીંયા મળ્યા નહીં બધા ખુશ છે લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય ફેમિલી તો આ છે મારી મમ્મી અને મારી બેન અને જો આ મારો નાનો ભાઈ છે અને ઓલા મારા પપ્પા છે અને દર્શન તો તમે ઓળખો જ છો આની પહેલાં એકવાર વ્લોગમાં ઇન્ટ્રોડક્શન આપ્યું છે પણ આજે આમ ઓફિશિયલી લાઈક મારી જોડે તમને એમને ઇન્ટ્રોડ્યુસ કરું છું અને હવે એ લોકો વ્લોગમાં આવતા જ રહેવાના છે તો તમે આમ મોઢા યાદ રાખી લો હાલો તો હવે જાય ઉપર હું બાય હાલો આ લોકો એટલા હરખ પદુડીના છે ને તો અમારા વેલકમમાં એટલું એમને આમ 2 દિવસથી શણગારીને રાખ્યું છે એવું મને જાણવા મળ્યું પણ જોઈ એવું કહેતા હતા કે હુઈ જવાના છે ને જો આવું બધું કરી આ જો આવું બધું કરી લીધું એ અમે તો ડિલે થયા તોય આવું બધું કરી લીધું દેખાય ડેકોરેશન આજે આ બધા નમૂના આવે હાલો તો હવે અમારી એન્ટ્રી કરે છે થોડુંક સ્પેશિયલ ફીલ થાય એન્ટ્રી થઈ જાય હાલો એન્ટ્રી થઈ જાય વેલકમ ઇન્ડિયા આવું બધું કોણ ફૂલ હાર પહેરવું એવું કરવું પડે હે વેલકમ કરો નહીં જાતે માજીકરી બનાવ્યા હાથે સ્પેશિયલ વેલકમ Special. એટલે તમારા સાટમાં ફૂલ સાટી દો તમારા હાથમાં બસ બસ ફૂલ મહેક થઈ ગઈ તો જો આ બહુ જ મસ્તીની ક્યુટ વાળી કેક અમારા માટે આવી છે વેલકમ હોમ રિદ્ધિ એન્ડ દર્શન અને આ મસ્તીનું ડેકોરેશન બહુ મસ્ત કર્યું મને બહુ જ ગમ્યું થેન્ક યુ છોટુડાવ થેન્ક યુ જેનો પણ હાથ હોય એ બધાને થોડું થેન્ક Welcome home. ઇન્ડિયા વેલકમ ઇન્ડિયા Welcome home, guys. જો આવી આડી ઓલી છે કેન્ડલ આમ હા બટરફ્લાય ને એવું તારા બધું જેવી તું તારા પતલી થઈ ગઈ ને હા પતલી એકદમ જો આવ્યા ભેગું છે ને ભાખરી ને ચા પીશું છે સાસુમાએ સાસુમાં મામી હે હા દર્શન મામી કે ભાખરી આપણી એને ખબર હે છે કે ભાઈ ભાખરી બહુ ભાવે ભાખરી બહુ ભાવે તો ભાખરી ચા ને જો હાથે સેવ ને એવું બધું છે તો નાસ્તો કરે છે બાકી છે હો હે અડદિયા બાકી છે અડદિયા તો જો ને પ્રેમની સાથે સાથે મીઠાઈનો વરસાદ થવાનો છે જેવા થઈ જાય સાચી વાત છે તારે થવાનું છે મારે નથી થવાનું હવે હું આ બરાબર છું બરાબર કે ના જો આવ્યા અડદિયા હો નામ લીધા ભેગા તો પ્રેમની સાથે સાથે બહુ બધી મીઠાઈઓનો વરસાદ ને એવું બધું થવાનું છે અમારી ઉપર હમણાં થોડાક દિવસ બે જોયું આ બે
ઈ ગોળવાળા એ વેરાયટી બનાવી આ ખાંડવાળા છે વેરાયટી જી ભાવે ઈ તને ઈ ગોળવાળા છે મને એમ કામ કરો હો ગયું ખાતો આ ખાઈ છે ઈ નથી ખાતી હવે હું નથી હવે ગળ્યું ખાવામાં બહુ એટલે હવે તારા ઉપર હે ને અરે આ તો જો આ ચોટ છે મુક્તિ જ નથી મને તો કઈ નહીં આપણે આ આટલા વિડિયો ટાઈમ તારથી દૂર રહ્યા તો હવે એક દિવસ તો જોડે ને જોડે રહીએ ને તારે બસ એક દિવસ બીજે દિવસથી રે પાછી બાંધવા ના દર્શને ખબર છે કે બીજે દીથી બાંધવા આવ્યા ભેગી ઝાપટ ઠોકી દીધી તો કરવું પડે ને થોડુંક એવું હે ને પ્રેમ બતાવવો પડે ને તો હવે આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરશું કેમ કે આપણે ઇન્ડિયા ઘરે આવી ગયા છે તો આ બ્લોગ અહીંયા એન્ડ થવો જોઈએ અને હવે અમે ટ્રાય કરશું કે ડેઈલી બ્લોગ મૂકીએ બાકી ઓલ્ટરનેટ ડેઝ પર તો આવશે ને આવશે જ તો બન્યા રહેજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં કેમ છે મજા વેલકમ વેલકમ